પ્રકરણ 52 આગિયો, દરિયો, રાજદૂત. તને નવું વિચારતા શીખવાડું. રામબાઈએ પહેલી વાર વાર્તા કહી ત્યારે શરૂઆતમાં કહ્યું, હા શીખવો ને. હું સરખો પલાઠી વાળીને બેઠો. રોજ સાંજે ફળિયામાં ખાટલા પર બેસીને અમે એવી અજીબ દુનિયાઓની સફર કરવાના હતા જેની મને અને રામબાઈને ખબર પણ નહીં હોય. એ રાત્રિનું એકાંત, અંધારું, ફળિયું, તૂટેલો ખાટલો, ખાટલા પર બેઠેલો હું, રામબાઈ અને દેવુડી. પહેલાં તો આંખ્યું બંધ કરીને તને જી મોસ પડે એ ચિત્ર વિચાર. મેં રામબાઈએ કહ્યું એમ આંખો બંધ કરી. મારા મગજમાં પહેલું ચિત્ર આવ્યું જ નહીં. એક સાથે કેટલાય ચિત્રો ઊભા થયા. હું હસી પડ્યો. જે ચિત્રો ખૂબ સામાન્ય બનીને રહી ગયેલા એમને ધ્યાનથી જોઈને કોઈ અજીબ ઊંડાણથી મહેસૂસ થયું. કાંઈ દેખાણું? સાંજે ખેતરે પથરા પર બેહીને રડતા રામબાઈ, અંધારામાં ઉડતો એક આગિયો, બાપુની રાજદૂત મોટરસાયકલ, સવારે શેરીમાં રમતું સફેદ ગલુડિયું, મોટો દરિયો, ફળિયામાં બેઠેલો હું તમ. મેં તરત જ આંખો ખોલી. રામબાઈ મારો જવાબ સાંભળીને હસી પડી. હાલ હવે એ બધાયને ઊંધા સત્તા કરી નાખ. એ કેમ? રામબાઈના મોઢાને મોટરસાયકલના મોઢા પર ફિટ કરી દે અને મોટરસાયકલના મોઢિયાને રામબાઈના ધડ ઉપર સડાવી દે. રામબાઈ બોલી અને હું એ દ્રશ્યો વિચારીને હસી પડ્યો. ખેતરે બેઠેલી રામબાઈને ચહેરો નથી. રાજદૂતની લાઇટ અને ઇન્ડિકેટર છે અને ઇન્ડિકેટર રડી રહ્યા છે. નીચે ધડ વળી રામબાઈનું જ છે. મારા બાપુની રાજદૂત ભાગ્યે જાય છે પણ આગળ લાઇટની જગ્યાએ રામબાઈનું માથું છે. રામબાઈના વાળ હવામાં ઉડે છે. રાજદૂતની ટાંકી ઉપર હું બેઠો છું અને મારા ચહેરા પર વાળ આવે છે. હું ખૂબ હસી પડ્યો. હાલ હવે દરિયાને આગિયો બનાવી દે ને આગિયાને દરિયો, તે બોલી. એ વાક્ય સાંભળીને મેં અંધારામાં ઉપર આકાશમાં ઉડતો મહાકાય દરિયો જોયો જેનો આકાર આગિયા જેવો હતો. પાણીના શરીરવાળો વિશાળ આગિયો જે આખા આકાશમાં પાંખો ફફડાવીને આકાશને ઢાંકી દેતો હતો. પાણીની પાંખો, પાણીની આંખો, મોટું પાણી ભરેલું પેટ. તરત જ મારા મનમાં બીજું ચિત્ર બન્યું. એક પ્રચંડ મોટો આગિયો જે દરિયો બનીને જમીન પર પથરાયેલો હતો. એની પર્વતો જેવી આંખો, એની આછી અને ખૂબ લાંબી પથરાયેલી પાંખો. હું કિનારા પર કોઈ પથ્થર પર ઊભો આખા દરિયાના પટ જેવડું આગિયાનું શરીર વિચારતો રહ્યો. હું ફરી હસી પડ્યો. દરિયાના પેટમાં લાઇટ થાય છે? રામબાઈએ પૂછ્યું. એ શબ્દ સાંભળીને તરત જ આગિયાના પેટમાં ફાનસ જેવી પીળી રોશની જન્મી અને આખો દરિયો પીળો સૂરજ બની ગયો. મારા મનમાં ઊભા થતા એ ચિત્રને જોઈને મારું મોઢું ખુલ્લું રહી ગયું. દરિયાને કિનારે ઊભા રહીને આવા રાક્ષસી કદના જબક થતા આગિયાની કલ્પના ક્યારેય કરી ન હતી. આ રામબાઈ મેં ક્યારેય જોઈ ન હતી. હવે મેં રામબાઈને પૂછ્યું. મારે એ કલ્પનાની દુનિયામાં જ પડ્યું રહેવું હતું. હવે વિચારવા દે. રામબાઈ બોલી. મારું મન હજુ આગિયા પાસે જ ભમતું હતું. હાલ હવે બધાયને પાછા હતા એવા જ કરી નાખ, પણ હવે બધાયને હવામાં ઉપર ઉડાડ. રામબાઈ બોલી. હું કોઈ મોટો ચિત્રકાર હોઉં એમ મારા મનમાં ચિત્ર ઊભા થવા લાગ્યા. શેરીમાં રમતું સફેદ ગલુડિયું ધીમેથી હવામાં ઊંચું થયું, આકાશમાં ઉડવા લાગ્યું. હું અને પેલો આગિયો હવામાં ઉડ્યા. મારી આસપાસ મેં જોયું તો હવામાં બાપુની રાજદૂત પણ ગોળ ગોળ ઉડતી પાછળ ધુમાડા કાઢી રહી હતી. નીચે ધરતી તરફ જોયું તો મોટો ધસમસતો દરિયો ઉપર આકાશ તરફ આવી રહ્યો હતો. દરિયાના મોટા મોજાઓ આકાશ તરફ ફૂંફાડા મારી રહ્યા હતા. દરિયાની વચ્ચે પથ્થર પર બેઠી હતી રામબાઈ. રામબાઈનો સાડલો અને વાળ ભીના હતા અને હવામાં ઉડી રહ્યા હતા. દરિયા ભેગી રામબાઈ પણ આકાશમાં આવી રહી હતી. કેવુંક દેખાય છે? રામબાઈએ પૂછ્યું. દરિયો ઉપર હવામાં નથી સમાતો, મેં હસીને કહ્યું. દરિયાને તારી આંગળીથી ગોળ ફેરવીને ઘા કરી દે. રામબાઈ જાણે હું જાદુગર હોઉં એમ બોલી. હું જાદુગર જ બન્યો હતો. મેં નીચેથી આવતા દરિયા પરથી રામબાઈને ઉડીને મારી પાસે આવતી જોઈ. નીચે વધેલા દરિયા તરફ મેં જમણા હાથની આંગળી રાખી અને નાનકડી આંગળી જાણે આખા દરિયાને ઊંચકી રહી હોય એમ જોરથી મેં આંગળી ફેરવી અને આખો દરિયો ઊંચો કર્યો. પાણીની એ મહાકાય દિવાલ
નીચેથી ઊંચી થઈ અને અમારી સૌની સામેથી આકાશમાં ઉછળી. હું ખૂબ હસ્યો. દરિયો ઘૂમતું આકાશ બની ગયો હતો. અમે દરિયા નીચે અને ધરતી ઉપર અવકાશમાં તરતા હતા, ઉડતા હતા. ઉપરથી દરિયાનું પાણી વરસાદની જેમ વરસવા લાગ્યું. નીચે મને રામબાઈનું તૂટેલું ઘર દેખાઈ રહ્યું હતું. ધરતી એક રંગીન ચિત્ર જેવી દેખાઈ રહી હતી. હાય, હવે દરિયાને ન્યાજ રાખ અને આપણે હંધાય ફળિયામાં આવી જાવ. રામબાઈએ કહ્યું. મારા મનમાં ઉડતા એ ચિત્રો ધીમેથી હસતા રમતા જમીન પર રામબાઈના ફળિયામાં આવ્યા. અમે બધા ખાટલા પર બેસી ગયા. ધીમેથી આસપાસ અંધારું થયું. હું મારા ખોળામાં રમતું સફેદ ગલુડિયું, હવામાં અંધારામાં ઉડતો નાનકડો આગિયો, સામે બેઠેલી રામબાઈ અને ફળિયામાં દિવાલને ટેકે ઊભેલી મોટરસાયકલ. અંધારામાં મેં આકાશમાં જોયું અને દરિયો ભર્યો હોય એવું વિચાર્યું. તારલાઓ હતા જે દરિયામાં તરી રહ્યા હતા. દરિયાને ક્યાં હેઠો નાખ્યો? રામબાઈ હસીને બોલી. રામબાઈ બોલે અને મારું મન તરત જ કલ્પનાઓની દુનિયા સર્જી નાખે. મેં ઉપરથી કાળા તારલાઓની દરિયાઈ ચાદરને નીચે પડતી વિચારી. પેલા તારલાઓને મેં ચમકતા માછલા બનાવી દીધા. દરિયાનું પેટાળ ધરતી તરફ અંધારામાં આવી રહ્યું હતું. અંદર કોઈ નાના તો કોઈ મોટા હાથી જેવા માછલા તરી રહ્યા હતા. આંખના પલકારામાં અમારી સૌ ઉપર દરિયો પડ્યો. આખા ગામ પર પડ્યો. અમને બધાને પાણી પાણી કરી નાખ્યા. અમે પાણીમાં તરવા લાગ્યા. રામબાઈનું ઘર ડૂબી ગયું. રામબાઈનું ડૂબી ગયેલું ઘર વિચારીને મારું મન ગંભીર થઈ ગયું. દુઃખ થયું. મારી રામબાઈનું નાનકડું ઘર હું ડૂબતું વિચારી ન શકું. તરત જ ક્ષણભરમાં દરિયો જમીન પરથી ગાયબ થઈ ગયો અને જમીનમાં શોષાઈ ગયો. માત્ર ફળિયામાં ભીનાશ રહી અને રહ્યા માછલા. ફળિયામાં દરિયાના માછલા પડ્યા છે, મેં રામબાઈને કહ્યું. અરે રે બશારા જીવ, માછલા પાણી વગર નો જીવે બટા. જા પકડીને એને પાછો દરિયામાં નાખતો આવ. રામબાઈ બોલી. મને મનમાં ફાળ પડી. જમીન પર તડફડતા માછલા દેખાયા. જીવ પર દયા આવી. માછલા અંધારામાં મારી સામે જોઈ રહ્યા હતા. મારા મનમાં ચિત્ર ઊભું થયું જેમાં હું મારા શર્ટ અને ચડ્ડીના ખિસ્સામાં મોટા વેંત જેવડા માછલા પકડીને રાખી રહ્યો છું. મારા બંને હાથમાં એક એક માછલી પકડી છે અને હું ગામની બહાર ભાગી રહ્યો છું. સવાર પડી ચૂકી છે. સૂરજ દાદા ઉગી રહ્યા છે. હું ખેતરોની વચ્ચે ઢેફાઓ પર પગ રાખતો ભાગી રહ્યો છું. હું દરિયો શોધી રહ્યો છું. મારે માછલાઓને જીવાડવા છે. જાણે આમાપુર દરિયાથી થોડું જ દૂર હોય એમ હું દરિયા કિનારે પહોંચી ગયો અને કશું પણ વિચાર્યા વિના દરિયાની અંદર ભાગ્યો અને માછલા મારા ખિસ્સા અને હાથમાંથી કૂદી પડ્યા પાણીમાં. રોજે સવાર પડે અને સાંજની રાહ જોયા કરું કે જ્યારે વાર્તાઓ શરૂ થાય. રામબાઈને મળ્યો એ પહેલાં મારા બાપુ મને એકવાર સોમનાથ મહાદેવના દર્શને લઈ ગયા હતા. અમે બધા ભાઈ બહેન અને બા બાપુ ટ્રેનમાં બેસીને ચલાલાથી સોમનાથ ગયા હતા. મેં સોમનાથનો દરિયો એક જ વાર જોયેલો. ત્યાં માછલા પકડતા માછીમારને જોયેલો. કિનારે તરફડતી માછલીને જોયેલી. મેં ક્યારેય વિચારેલું નહીં કે મારું મન આ બધા જ ચિત્રોને અલગ રીતે પણ જોઈ શકે છે. રામબાઈએ મારી અંદર કોઈ અજીબ શક્તિ ભરી દીધી હતી. કદાચ દરેક બાળકમાં આવી શક્તિઓ ભરી પડી હશે. બસ કોઈ પાસે રામબાઈ નહીં હોય.